આટલો ઢાળે ને બેહો એ રોમ હાય મારા રોમ રણુજા વાળા તારી દયા છે અલે આ મજૂરી કરવા છે પણ હવે એરંડા ઉતારવા આવી ગયા છે કોકના સમાચાર તો કરવા જ પડશે એટલે આ અમરાજી બોલો જેઠાલાલ. આ ગાબા જાવ બે છે એ આ બેહવાનો ટાઈમ તો નહીં, પણ તમે કહો છો તો વળી 2 મિનિટ બેહી લઉં. બેહો કે તમારે તો આખી જિંદગી ટાઈમ જ નહીં હોતો. એટલે આ તમે રહ્યા ભગત માણસ, તમારે ભગવાનનું નામ લેવું તો તમારું હળ મળે, મારા જોજો કેટલી હળ મળાશે તારી. વાત સાચી તમારી, પણ મારે મજૂરોની જરૂર છે. એટલે તમારે મજૂરું કરવો છે, તમારે તો આટલી બધી જાહો જલાલી છે. ચાહો દલાલી એમને થોડી થતી છે યાર, ભગવાનનું નામ લેવું પડે એના માટે તો. હા એ વાત તો સાચી. આવો આવો બેહો કાળભાઈ બેહો. શું કરો? 2 જણા વાતો કરીએ છીએ શાની વાતો કરો? આ મજૂરોની. અલે આ મજૂર તો હું મજૂર રોકવા જ નહીં આવ્યો તો. લ્યો તમે મજૂર રોકવા નીકળ્યા છો, અમારે મજૂરની જરૂર છે. મારે ઘઉં વાટવા મજૂર કરવો તો. એટલે આ ઘઉં હું વાટવાના, મારા એરંડા ઉતારવા હશે. એટલે આતારે પેલા પૈસા આલે, મજૂર હાથમાં નહીં પકડતો, નહીં આવતો. કેટલો ટોપો કરીએ, હાથમાં જ નહીં આવતો. હું તો થાચી ગયો છું. વાત સાચી હમણાંજી પેલા મારા આવું જ હતું. મને કોઈ મજૂરી ના લઈ જતું તો કોઈ રૂપિયો ના હાલતું, ચપટી લોટ માંગું ને તોય ના હાલતું. પણ મેં એટલું નક્કી કર્યું કે એક દાડો બેઠો તો ઘણું બેઠો હું. ખાવાનું નહીં, ઘરમાં કશું નહીં, પણ હોજ પડી ને મારા ભગવાનની એવી દયા થઈ જાય ને તે મારા ઘેર લોટે આવી ગયો, ખાવાનું આવી ગયું. એટલે મેં નક્કી કર્યું કે ભગવાન ભૂસ્યો ઉઠાડા ખરો, પણ ભૂસ્યો કોઈ દાડો ઊંઘવા ના દે. હા વાત તો હવે તમે હું હોતે નહીં માનતા. મજૂરી કરીએ તો આપણે ખાવાનું ભાઈએ, ભગવાન તો ખવડાવવા આપણે. અલે આ ભગવાન ભૂસ્યો ઉઠાડા ખરો, પણ ભૂસ્યો કોઈ દાડો ઊંઘાડા ના. એ તો મજૂરી કરીને લાવીએ અને થાળીમાં કાઢે હાથેથી ખાઈએ ને તાણા આપણે ખાઈએ, ભગવાન ખવડાવવા ના આવે. એ તો અમે હાથે તો ખાવું જ પડે, હાથેથી મોડીને તો હાથે જ ખાવું પડે. પણ ભગવાન હે ને ભૂસ્યો ઉઠાડા ખરો, પણ ભૂસ્યો કોઈ દાડો ઊંઘાડા ના. હું આ વાત માનતો જ નહીં તમારી. હું એ જોઉં મને ભગવાન જેવો ખવડાવવા આવે છે. એટલે તમે હું કોઈ આના ઉપર પરીક્ષા કરશો? હું પ્રણ લઉં છું હાથથી. મને ભગવાન ખવડાવ કે નહીં ખવડાવ તો મારે જોવું છે. તમારે પ્રણ લેવો તો લ્યો, જોવું જ છે ભગવાન જેવો ખવડાવવા આવે છે મને. આ જોજો જેઠાલાલ, આ ગોડો નહીં, આ કાળું ઘોડાળા ગોડો નહીં. ભલે એ ગોડા હોય કે ગમે તે હોય, આપણે જે નક્કી કરી છે ને, મેં મારો જાતનો અનુભવ છે. એ ગમે તે જેટલો પ્રણ લેશે ને તો ભગવાન એને ખવડાવવા વગર તો નહીં મેલે. ગમે તે બોલાવીને ખવડાવશે. ના ના, એ તો ખબર છે જેઠાલાલ, કારણ કે તમારે પેલા ચેવી હાલત હતી ને અત્યારે ચેવી થઈ ગઈ છે. કેવી છે? હા વાત તો સાચી છે તમારી કેવી. અને મજૂર હોય તો મને કહેજો. હા હું ધવ ગમમાં હડો, અને મજૂર મળું તો મારા માટે કરતા હો ને તમારા માટે કરતા હો. હા રોડો. હા હું ધવ હડો. એ હા, હવે મજૂર મળી જાય તો સારું છે. મને ખેતરમાં જવા દે હવે. હાય ઘર વાખી દઉં. એ રામ પ્રભુ પરમાત્મા કૃપાળુ, તારી દયા છે, બીજું તો શું હોય. લા હવે ખેતરમાં જવા દે. આ ખોટી વાતો કરું જેઠાલાલ ને મારે જોવું છે કે ભગવાન છે રીતના ખવડાવવા આવે છે. આજથી ખાવું તો નહીં જ મારે જોવું છે ભગવાન છે રીતના ખવડાવે. એટલે તો હું જઈને આવ્યો છું ને કે બધા બંને ભૂખ લાગી છે, એટલે બાદ બેસીને ખાવા જાય એટલે ને વાજો વાજો. હા એટલામાં કોઈ થતો નહીં ને, પાછું ઓછો જોઈ ગયો છે ને તો મને વજક છે ને તો હું મોજો પડે. હા કોઈ નથી જોવા દે ખાલી જે કાજો બોજાર આવે છે, બોલાવા જાય ને પાછો વજક છે ભાજી જશે. એટલે કાલિયા બોજાર હા એ ખાવું હોય તો. ના માર નહીં ખાવું. એટલે ચમ માર કોમ એવું છે હોવા બોલાતા. આ મજૂર કરવા તો મજૂર હસી તા પણ. એટલે મજૂર હોય તો હું લેવાય મચું રોટલો ખોટ. હા તો મારે મજૂર કરવા જવું. એવું છે તે ખાવું નથી? ના માર નહીં ખાવું. એ આજે જ ના ખાવું તો જાતા મને ખાવા દે. ગમે તે પણ ને બોલાવો પડે ને કહે ને વધગ ને તો મને ને પછી મોજો પડ્યું ને તો દવાના બાટલા તજાવવા પડે, એટલે બોલાવો પડે. હા શું કરાવે છે બા? લે ટોકડા કોઈ મચું રોટલો ખાતો તો લે ખાવું હોય તો તાજો અલે તારી આ વાત તો સાચી ને સબ કરી દીધો. શું ખાય લ્યો
જોવાના પડે ને એટલા છાતીનો છાપ કરી નાખ્યો છો. જબરા હોવ યાર તારે તો તમને શીખાવું? ના હું જાઉં તાન એ હાજર. લા તો રોટલો લઈ જાઉં. પાછું બીજું અચ્છા તો પાછો મતું છે ને મતું તો નતું પણ ને રોટલો તો લેતો જો અને હોય તાને ખોય કે હું ખોય યાર. ભેમભાઈ એ ભેમભાઈ ભેમભાઈ કોણ છે પાણી આવજો. ઓહો કાળભાઈ તમે આવો વાભરતા નહીં જેટલા ટોકા પાડ્યા મેં આ એવું હતું પેલું ખા બેઠો હતો ને તે રોટલો ખવડાવી રહ્યો હતો એક બોલાતું જ નતું હું બોલું. અરે હું કહેતો હતો હા બોલો શું હતું ઘઉં આટા મજૂર થશે તાર બા ઘઉં આટો મજૂર કરવા એમ હોય હા મજૂર તો થયો નહીં મજૂર તો હતા ચીટલી પેલું આમ અળામળા છે ને તે મારા તો હજી ઘઉં વાટવાના ઉભા તું કશે નહીં થાય ના મજૂર તો નહીં થયો એવો પણ એક કામ કરો હડો હું ખા બેઠો તો તે થોડું ખાઈ લે હડો ના મારે નહીં ખાવું હા ખાઈ લે કોઈ નેઠી નહીં જાય મારે તમે થોડું ખાઓ તો કટકો રોટલો તો ખાઈ લે મારે ખાવ નહીં મારે મજૂરો કહું ના ના હડો હડો આપણે બે અંગાથી ખાઈએ હડો થોડું ખાઈ લે ખાઈ લે મારે મજૂરો કહું હાર તાણ હડો તાર ખાઈ લો આ તો કે મેં પ્રણ લીધો છે ને બધા ખાવાની પૂક પૂક કરું આમ તો કદી હમણાં મળે બોલતા ના ખાવાનું ક્યાં ક્યાં કરું આ ખાવું તો નહીં જ આજ મારે જો શું પડ્યું છે બીજા કાંઈ નીકળ જવા દે ને એક 20 રૂપિયા પડ્યા એક મારી આવું વાહ ત્યાં આગળ નહીં ચાલે ઘર આવી ગયું બીજા ઘર આવી ગયું આવજો 20 વાળી એક આવજો લોટો આલજો બે આવું હોય માલ તો મારો બેડો બીજા કારિયાનો હો વીમો કમ્પ્લીટ થઈ ગયો હવે બેટી તો કાચી બાજી બેચી છો શાકભાજી થઈ જશે. હા કાચી બાજી છે શાક થઈ જશે આજ તો. અને કાજા બોજા હા જો જય જાઉં અને જે કાકડી ખાવી હોય જો માર નહીં ખાવી એટલે ખાકા ના માર નહીં ખાવી એટલે ખા મારા અપ્પા છે એટલે નહીં ખાવાનું એટલે ખાઈ લે કહું છું નહીં ખાવાનું કીધું ને એક વખત એક જા તાર ના ખાવી હોય તો આ ભૂચા મારે ને દાવના જ છું અમે. પેક પેક બનાવજે એટલે કારિયા હા શું હેડે ઊંચી પગ લોબા પગે એ તો તો બેસ બેસ એ પેક પેક માર લે શું હાલો મને હું નહીં પીતો એટલે પી લે હું નહીં પીતો તમે પીવો એટલે મને પેક માં દે લે શું હાલો મમરા ખા લે ના મારે નહીં ખાવા તમે ખો અરે અમારા આટલું નહીં ભાવતું કુ ના એવું નહીં તારું હ પણ મેં પ્રણ લીધેલો અરે પાડ લીધા હતી એ વળી કે ખાવાનું નહીં એવો પ્રણ લીધો મેં એટલે ખાવું નહીં મારે અરે આ તો ખાવાનું નહીં આ તો જેવ હમણાં જો કા નાસ્તાની નરી અલગ આવે ખાવાની નરી અલગ આવે લે ના માર નહીં ખાવ તમે ખો તું તાર હે માર નહીં ખાવ તમે ખો હું ઘેર જાઉં જા તન જોઈએ રાઈટ લે ના ખાવો જા તેલ પીવા લે મારા બેરો ભૂજિયા સારું લાગે હો દેખો કોણ કે ભૂસે ઉકળી જશો પછી કહેતા ના મને ખવડાવ્યું નહીં એ આ તો ઊંધો ફરીશું તું શું કરો અમરાજી એ આ પાડાને લેબડો ખવડાવતો હતો ચોથી લાયા એ આ ઇંગ્લેન્ડ થી લાવ્યો તું દેખાતો નહીં ભૂરો ભૂરો તને તેમાં દોડો વળે હા અને આ મજૂર કરવા જો તને મળે કે ના મળે મજૂર તને હું પેલા આદમી આખું ગામ ફરી વળે પણ એક મજૂર ના મળ્યું નહીં મળ્યું મજી ના
અરે ખાધું બાધું કે નહીં તી હું ભલા આદમી તો કીધું તો જા હવારે તો હું આજ ફળ લીધો તે ખાવાનો નહીં. એ આ હોજ પડવાય નથી તી ખાધું નહીં ખાવાનો તો નહીં જ હું. નહીં ખાવાનું નહીં ના ફળ લીધો એટલે ફળ પૂરો જ કરવાનો. ખાવું તો નહીં જ મારે. સારું એક તણજા ના ખાવું હોય તો કોઈ નહીં હારું હું ગોમમાં જઈને બધાને કહેવું પડશે કાળિયો ઘોડા સવારોનો પ્રણ લઈને ગયો છે સવારોનો રખડી થાય છે ગોમમાં પછી રાત પડવા હજી ખાધું નહીં મને ગોમમાં જવા દે એટલે બધાને જઈને કહું કોનું શું કરવું હું જવા દે મને કાળે પોટારો હે શું છે? કે આડે ઉતાવળો લે જાઉં. આ લે ખાકા બસ બિસ્કિટ લાવ્યો માર નહીં ખાવું. ચમ લે ખાક લે ના લે ખાક નહીં ખાવું કીધું ને એક વખત. આ જા તાણેરો છું આજે તો ડોસી અને છીયો ને મગ મસ્ત તો બનાવ્યા હતા હો એક નંબર તો બનાવ્યા હતા ને ચૂનું બધું ખાધું છે ને તે પેટ ફૂચું ફૂચું થઈ ગયું છે હા જ. ને ફૂચી જશે ને આગળ મને એવું નાગો છો ખાસું બધું ફૂલે છે એ હું ખાધું વાલજી અને આ ડોસીએ છીયો ને મગ બનાવ્યા હતા ને ખાધા છું ગયો તમે તો જબરું કહો છો પેલ બાજુ જો જઈને જો પેલો કાળિયો બોડાડ્યો ને ભગવાન ના હમું પડ્યો છે અને વાત સાચી છે મને સમાચાર તો મળ્યા હતા મળ્યા તા ને ઓવા તો હડો તાણે ભગવાન ના હમું પડ્યો તો આપણે જઈને કોક કરીએ જવાજો બેઠજો હડો એ બાજુ એ શીખર કેવું વરસ લીધું છે જોઈએ તો જઈએ અમલઈ બોલો વાલજી ભરતજી ભેંસના હું જોયા છું મને તો કોઈ ખબર પડતી નહીં તમને કોઈ ખબર પડી તમને કોઈ દેખાચો આમાં મને તો કશું દેખાતું નહીં આમાં પૂછું હા પૂછી લેજો ઓય ભરતજી હા બોલો. અને નાની નાની ઓછા ભેંસના હું જોયા છો અલ્યા વાલજી હવાનો જોરો બેઠો છું હોય ખાધા વગર તે મારી પેટી પૂંછું હલાય હલાય કરે છે. એવું છે એમ ને હોવે. તો એક વાત કરજો તમને હા કોઈ ભલે તમે હવાયો ને ઉભા રહ્યા હા પણ હવે ને આ પૂંછડી આમાં એટલી તાકાત નથી કે ભેંસના અનાવે એટલા ભેંસ છે ને પૂંછડી અનાવે છે એવું છે તા ને યા વાલજી આપણે એવું વાત કરવા આયા હતા તમે તો પૂંથળામાં ગાલ્યા ભરતજી અને પણ એના જોયા હતા ને અમુક કેવું તો પડે કયું ને યા આપણે શું વાત હતી વાત સાચી છે બધી એ પેલો કાળિયો બોડાડ્યો ને ભરતજી હા હા એ ભગવાન ના હમું પડ્યો છે ને વરત લઈને બેઠો છે ના હોય ઓહો હા? અને એ ગોમના જોપા આપણે બધાને ભેગું થવાનું છે એ શું જોઈએ ખબર નહીં કોઈને બરોબર ઓહો અને અલ્યા. ભગવાન ના હમું પડ્યો છે વાત આજે હું પેલા વિજય કાર્યક્રમ પીવા ગયો ને હા. તે વાત થતી હતી ખરી. મને જ ની વાત ઓવા યો જોતા ને લેવડો અમારા અંગાતડો અમે ઈ જઈએ છીએ બધા લે હેડો તા લેવડો હેડો એને આબા દોડો હું તમે રસ્તો ભૂલી જાઉં છું તમે વાલજી ભૂલા પડો છો પાણી ટાઈમ પર સોરવા રાખો ઘેર તો અહીંમાં શું ઠીકોણો હોય તે અલ્યા ભાઈ પોણી ચક્કર લ્યો કમ્પ્લીટ કરો. પોણી કાલ હવારે જ આવી જશે. બધી ચક્કર કમ્પ્લેટ મારે ડોસી લોહી પી જાય ઘેર અરે ડોશી હું ડોશી પેલા ખબર છે કે ચકલી શક નહીં એ પેલા પૂછી જો બધી ચક્કર લેવું ઘેર અને ભૂગત હા અને ઝઘડો છો એટલે પાણીનો ઝઘડો પાણી ટાઈમ પર સોરતા નહીં અને આ ભૂપત પોણી તો જાણ તાણીએ પીસ્યો પણ ગોમની તને કોઈ હોર છે શું થયું તું એ એવો ના તારો ઓપરેટર ના તમે બધા એક જેવા છો શું દીધે આ પેલો કાળિયો ભોડાડ્યો ને હા એ રે ભગવાન ના હમો પડ્યો લે બોલો શું અલે આ કરવાનું તારી ભગવાન નામ પડ્યો ઓ ભરત લઈને બેઠો છે હા ઓહો ખાતોય નહીં કશુંય કરતો નહીં હો વાત તો અમે વફલીસ મને વાત સાંભળવાની યાર હું જોપ જ હતો ને મને વાત સાંભળવાની હડો તે બધા ચોપથી તમે આયા છીએ ને બધા ચોપ જ જવાનું છે બધા ભેગા થી હડો હા તે હડો હડો ઇકન જીએ લ્યો, હડો, હડો, ઈકન. હડો બધા હડો જે મને હારું કરજો અને ગોમની માં ખાવાની તાકાત આવજો. અરે આ વાલજી આખું ગોમ ફેરી વળે પણ આ તો ધડ્યો નહીં ભરતજી કોક કરીને એનું હોગવો તો પડશે જ ના હોય તો બેહો ઓય થઈને જ નીકળશે ગોમના નાકા થઈને જ આવ્યો બીજો થોય નહીં થાય વાલજી આ
બેહો બધા આવો બેહજો હોય ટોટિયાની કડી થઈ જાય. એ તો થાય ઓપરેટર બધું એ થાય એ ખોજામાં બેસો કું તમે છો એ તો તું દેવા આવો ભાઈ હા આબ્બા દે ને આબ્બા દેજો આજ તો અને હું કહું છું અમે પછી ગમે તે કઈ ઊભો તો પછી જ આજો હો ભોગવો તો પડશે કે ભગવાન ના હોમાં પડ્યો તો મારી યાર અને વચ્ચે જઈને બેઠો છો અને ભૂચો મજી જશે ને કાઢ્યો અને ખવડાવું તો પછી પણ જળ તો ખવડાવીએ કું અને જળ્યો જ નહીં આખું ગોમ તો ફરી વળ્યા છીએ આપણે બધા મને નેકા છે કચો વાંધો નહીં મને હા નેકા છે જો છે આબ્બા દો એટલે પણ ના ખાય તો તમારા બાપનું શું જાય છે અને બધાથી ખવડાવવું પડે ને કોઈ મજી જવા તો હું જવાબ આંચો બધાનો એવું છે તાનો આપણા ગોમમાં બધો પાણી બેસવાનું હોય ભરતજી એટલે આપણે કોકને જવાબ તો આલવો પડે કે અને ના આપણી ફરજમાં આવે. હા ઓપરેટર વાત સાચી છે તમારી કેવી આપણી ફરજ છે આ રહી કે આપણે એને ગમે તે કરીને મનાવવું પડે હમ થઈને ઘેર લઈ જઈએ ના ના કે બધું ગોમ કાલ ઉઠીને આપણા ઉપર પેલી કરે ભાઈ તમારા પાસે બેહવા વાળો તો તમે કોઈ ભોન જ નહીં રાખ્યું આની તો જરૂરી છે ઉભો જરૂરી છે આપણે. તાર પગ દુખું છું એટલે બધા જીજુ એકલ તો થાક લાગ્યો છે ને તમે દોત કાઢો છો એટલે આ વાલજી આજે ગગાડી ઘેર ગયો હતો ને હા તે મારો કલર કરવા હતો હું એવાનો કલર કરી દીધો એ ચઈ છે વળી મને કીધું ચા પીજો કે ઠંડુ પીજો તે મેં કીધું ચા ઉકળે તાજો કરી ઠંડુ લાવો તે ઠંડુ એ પી લીધું ચા એ પી લીધો એ પછી તું તો જબ્બર કલર કરે હે અલ્યા વાલજી હા માર તો પાળેલું કૂતરું એ બિચારું થાચીને પાછું આવ્યું પણ આ કાળિયો બોડાશો જળ્યો નહીં બોલો આ જોજો બિચારો એ થાચ્યો એવું છે ઓવા એ કાયો બધા શું છે? એ કહું છું અમાય અને કહું છું ચોક્કસ હતો ઘેર હતો હું તો. અને હું ગયા હતો આ બધો હા નાખી જતો ગોમો ઓગેમાં વાત કરે છે અને તું ઘેર હતો તો ઘેર ખાતો સમ નહીં લ્યા તાર ડોશી આવીને મારા ઘેર કઈ જઈ દીધી આ બધાને જો લાયો તું તને હોગવા માટે સ્પેશિયલ હું નહીં ખાવાનો. અને હું નહીં ખાવાનો અને આ બધો ડખો ને ઊભો કર્યો છે તીએ મને જેઠાલાલે કીધું આ તો ભગવાન ભૂસે ઉઠાડે પણ ભૂસે ઊંઘાડતો નહીં એટલે મારે અખતરો કરવો છે કે ભગવાન મને કેવી રીતના ખવડાવે છે. અને ચોનું મોનું ખાવાને કાન નકાન સાજો સાજો ઉપજી જઈએ અજ્જત તો હું નહીં ખાવાનો અને મને વધારે હેરાન ના કરતા અને હું ગોમના બાદ જતો રહ્યો. અને કઈએ ખાયા બોલ્યા જવા દે વાલજી જવા દે એને એના મનમાં ધાર્યું છે ને એ કરીને જ રહેશે હતા ને આપણે હવના ઘેર જતા રહીશું તાર હડો લે ભૂપત તમે તમારે ઘેર જો ઓપરેટર ભરતજી જો હવના ઘેર તો અમે મોનવાનો તો સર નહીં આપણું કીધું જો હવના ઘેર તો હા લેબડી હારી છે. મને લેબડી ઉપર ચડી જવા દે એટલે કોઈ ભાડાય ના કે ખાવાનું કે ના મન. સાથે કોણ આવે છે?
આવી છે અને આ ભુવાયેલા લાગુ વાળો આયેલા હું મારું મોટું બીક લાગે છે મને તો માં આ ગામમાં કૂતરો જેવો છે મને તો એક કૂતરાએ દોત ભર્યો ને તે મને તો હું આવી ઘડી વાર તો મોઢામાં દોત નતા તે મને તો ગલ્લે થઈ ગયો આ તને દોત આવ્યું તો હોપ સડી છે તમને તો હોપ ચડી છે મને તો ભૂખ લાગી છે બરાબર ની એવી ભૂખ લાગી છે ને મને તો આ ભૂખ તો મને લાગી છે પણ ગામમાંથી કોઈ મળ્યું નહીં હવે ગામમાંથી નહીં મળ્યું ને હવે ખાશું હું આપણે તોય વગડામ તો તાર મુએ તમને ચોથી લાઈન ખવડાવું બે જણોન મને ભૂખ લાગી મને ભૂખ લાગી દાબીન પણ પણ ખાવાનું તો કોક કરવું જ પડશે તો નકર મને પૂછે નહીં રવરાતું અત્યારે વગડામાં હું તમને ચોથી લાઈન ખવડાવું કયો અલે કોઈ આવજો આ ખાવાનું તો પડી આ વાયકણ પણ આ વગડામાં વાયકણ ખાવાનું કોને મેલ્યું છે ના એમને હાથ ના ડાળતો ખાતો ના કોઈને મોય ઝેર બેર નશી હોય ને પેલી કર્યું હોય ને આપણને મારવાનું પેલી કર્યું હોય તો એ વાત સાચી હો તમારી હા પણ આટલામાં કોઈ જુઓ તો ખરા કોઈ હોય તો જો કોઈ માણસ હોય નહીં તો પેલા એને ખવડાવીએ પછી આપણે ખાઈએ હા હા પેલા એ કરવું છે જોજે લે હો ચોખ્ખો એ છે તું આની હરખજે. ચોખ્ખો છે ચોક હશે એ ઓમા ઓમા આ ઉપર બેઠો છે આ મને જ દાસ્યું લાગે છે હો. મેં કશું નહીં કર્યું તું નેતો આય ના મને કે નહીં આવું નેતો આય લે નેતો આય નેતો આય નેતો આય હું લે. નહીં આવું મેં કશું નહીં કર્યું નેતો આય નકર ઉપર આપવું પડશે મારે મેં કશું નહીં કર્યું જા તું જા નેતો લાય એને નેતો લાય ના તે ઉપર ના હતા હું આવું નેતો હા તો નેતો આય ઉપર ના હતા હું આવું નેતો હા તો નેતો આય તું પેલા વાના ખવરાઈએ નાહી ના જા જોજે પેલબાદ નાહી ના હા ના તો એ ફટાફટ આય મેં કશું નહીં કર્યું તું હું કશું નહીં કર્યું મેં કોઈ નહીં કર્યું તું અમાય નહીં સમ કર્યું લે તીજા કરી છે ના મેં કોઈ નહીં કર્યું તીજા કરી છે મેં કશું નહીં કર્યું તીજા કરી છે અરે આ ખાય હું નહીં ખાવાનું ખાવું છે કે પછી ઓટાવું ના હું નહીં ખાવું નહીં એમને નહીં ખાય એમને નહીં ખાય ખાવું છે હું કરું છું બોલ નકર મારે હટ હું નહીં ખાવાનું ખા આ ખા હું નહીં ખાવાનું ના સમ ખાઈ લે ખવરાવો મારાજી બે બીજી મેલ ખા 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 હેડ ફટ લઈને ખાવ ખા હા ખા ખા હેડ ફટ બસ હેડ ઊભો થાય હેડ અમારે ખાવાનું છે આમાં કશું હા નહીં હો આમાં કશું નહીં લાગતું હવે કમ્પ્લીટ એમાં કશું લાગતું નહીં ઉપર હેડ ઉપરવાનું છે આમાં આવતા રહો આપણે ખાઈ લઈએ નકર ભૂસે ટાટ થઈ જશો જલ્દી ફટાફટ ખાઈ લેજો આ વગડામાં આપણને તો મળી રહ્યું હા હા પાણી નહીં પણ ખાઈ લેજો દબાઈ ખાઈ લેજો ભાઈ આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા આવેલ મન ખો સુધારો હે ગુરુજી મારા અરે કાળુ તું અત્યારે જોતી આવે અરે જેઠાલાલ હા તમે કહેતા હતા ભગવાન ભૂસે ઉઠાડા ભૂસે ઊંઘવા ના દે એ તો વાત સાચી જ છે વાત સાચી નહીં રહી એવું મેં અખતરો કરી જોયો કે તે અખતરો કર્યો હોવા શું અખતરો કર્યો તે હું જોઈ જતો હતો કે ભગવાન ભૂસે ઉઠાડા ભૂસે ઊંઘવા દે કે નહીં ઊંઘવા દેતો એ પરીક્ષા કરતો હતો હું ભગવાનની અલ્યા ગોડા ભગવાનની કોઈ દાડો પરીક્ષા થાય તારામાં બુદ્ધિ છે કે નહીં
જૂની કહેવતો અને જેઠાલાલની કીધેલી વાતો કોઈ દાડો ખોટી ના પડે અને આવા અખતરા ના કરાય એ બી જાણી લીધું. ભગવાનની પરીક્ષા ના કરાય. આ તો ભગવાનની પરીક્ષા થતી છે. જાહેર ઘેર છે ઊંઝી જા. જુઓ કે ભગવાનની પરીક્ષાઓ કરવા નીકળ્યા છે. એટલે આ તો ભગવાન કહેવાય. ભગવાન અને જીવાડવો અને મારવો એ તો બધું એના હાથમાં છે. આ તમારો કોમ નહીં. એ તો ભગવાન કહેવાય. સબકા માલિક એક હૈ. રાજા ખોડલવાળા